આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈશ, આવું નિવેદન અંબાજીથી વિક્રમ ઠાકોરનું કહેવામાં આવ્યું છે કે આજે નહીં તો કાલે હું રાજકારણમાં જોડાઈશ. મારે દરેક પાર્ટી સાથે સારા સંબંધ છે, પાર્ટી પછી નક્કી કરીશ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગઈકાલે અંબાજીમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અભિજીતસિંહ બારડની આગેવાની હેઠળ ખેરાલુના મલેકપુરથી અંબાજી માટે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા નીકળી હતી. આ યાત્રામાં 108 ગાડીઓના કાફલા સાથે હજારો યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. ત્યાં વિક્રમ ઠાકોર પણ જોડાયા હતા અને તેમને નિવેદન આપ્યું હતું કે આજે નહીં તો કાલે હું રાજકારણમાં જોડાઈશ. કેવડિયાના નેશનલ સ્કૂલની બહાર ધોરણ 10 ના વિદ્યાર્થી નિખિલ પટેલ પર અજાણા યુવક દ્વારા પટ્ટા તેમજ અન્ય ઘાતક વસ્તુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીને ધોરણ 10 ના નિખિલ પટેલને ઈજા થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેને ઘાટોડિયા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે વિદ્યાર્થીઓના ઘાતક હુમલો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે ખરાબદાયી નીવડી શકે છે. એક તરફ સુરતમાં બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી છે. મધદરિયે હોડી પલટી જતા તરવૈયા અને નાવિકોનો ચમત્કારી બચાવ થયેલ છે. હોડી પલટી મારી જવાના કારણે દુર્ઘટનાના પગલે સ્થળ પર હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા અને અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદ શહેરના એસજી હાઈવે 16 ભાગવત પાસે એમટીએસ બસમાં આગ લાગી હતી, જેમાં મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દેતા મોટી જાનહાનિનો બચાવ થયેલ છે. ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા.